Good morning. Praise the Lord. Hallelujah. આપ સર્વને સવારની સલામ. Praise the Lord. આજે ફરીને એકવાર આપણે આપણા જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં આપણે મળી શક્યા છે નહીં? ખરેખર તમે જુઓ કે જે પ્રભુની, જે ઈશ્વરની તમે અને હું ઉપાસના કરીએ છીએ નહીં? મને આ શબ્દ ગમે છે, ઉપાસના. દાનિયેલને તેના મિત્રો દ્વારા ત્યાં આપણે વાંચવામાં આવે છે આ શબ્દો. અને જે ઈશ્વર છે, જે પ્રભુ છે, જે ખરા ઈશ્વર છે, તેમનું ભજન કરવાને માટે જ્યારે આપણને આ સુંદર તક મળી છે, પ્રાપ્ત થઈ છે, તેને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો પુષ્કળ આભાર માનીએ. વાલા મિત્રો, ખરેખર આ સુંદર તક બધાની પાસે નથી, અથવા બધા જ માનસિક રીતે, મેન્ટલી એટલા અપસેટ છે, દુઃખી છે, હતાશ છે, હયાત છે, પણ આ પૃથ્વી પરની હયાતીનો આનંદ તેઓ ગુમાવી ચૂક્યા છે. પણ તમે અને હું ઘણા પ્રશ્નોમાં, કે ચાહે ઘણી મુશ્કેલીઓમાં, દુઃખોમાં, સંકટોમાં, બીમારીઓમાં પણ આપણે આનંદ કરતા પ્રભુની આગળ નમેલા છે નહીં? પ્રેઝ ધ લોર્ડ. અને ઘણી બધી વખત જ્યારે આપણે આ પ્રમાણે કરીએ છીએ ત્યારે હું તમને કહેવા માંગુ છું કે ગીત શાસ્ત્ર 34 તેમની પહેલી કલમ હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું જોતો હતો પવિત્ર શાસ્ત્ર તરફ, અને અય્યુબ 1:20 તમે જોશો ત્યારે અય્યુબે ઉઠીને પોતાનો જામો ફાડીને માથું મુંડાવ્યું અને ભૂમિ પર પડીને સ્તુતિ કરતા કહ્યું કે મારી માના ઉદરમાંથી હું નગ્ન આવ્યો હતો અને નગ્ન પાછો જઈશ. યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું છે. યહોવાના નામને ધન્ય હો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કેટલી ગજબની બાબત છે વાલા મિત્રો, કેટલી ગજબની બાબત છે. આપણે જાણીએ છીએ કે અય્યુબ તેનું સર્વસ્વ ગુમાવે છે, તેમના બાળકો, તેમના ઢોર ઢાકને જે સગડું તેની પાસે હતું એ બધું જ. હાલેલુયા. અને માટે વાલા મિત્રો, જ્યારે આપણે પ્રભુમાં છે, પ્રભુની અંદર આપણું જીવન આપણે પસાર કરી રહ્યા છીએ, આપણે તેમની આજ્ઞાઓ માનીને તેમની પાછળ ચાલી રહ્યા છે, ત્યારે આપણે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બની જઈએ છીએ. હાલેલુયા. નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કે ઝાડો સૂકા સમયમાં પણ, સૂકવાળા સમયમાં પણ દરેક ઋતુમાં પોતાના ફળ આપે છે, કેમ કે તેમના મૂળ ઊંડા છે અને નદીના પાણીથી તે પોષાય છે. અને આપણે પણ પ્રભુના લોકો, પ્રભુ ઈસુ પર ભરોસો કરનારા, વિશ્વાસ કરનારા લોકો, પ્રભુ હંમેશા આપણને તેમની શાંતિથી ભરેલા રાખે છે, તેમની કૃપાથી ભરેલા રાખે છે, તેમની દયાથી ભરેલા રાખે છે, સર્વદા આપણું રક્ષણ કરે છે. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તેઓ આપણને પકડી રાખે છે, આપણને પડવા દેતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખચિત જેમ તમારી અને મારી પાસે આ માસમાં વચન છે, કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ, અને ખરેખર વાલા મિત્રો પ્રભુની સ્તુતિ કરીએ, કેમ કે જે ઈશ્વર પ્રભુની તમે અને હું ઉપાસના કરીએ છીએ, તેઓ
તમારા અને મારા ઈશ્વર છે. જીવોની પહેલાં, જીવોના પછી કોઈ ઈશ્વર નથી, જેમની કોઈ શરૂઆત નથી, જેમનો કોઈ અંત નથી, જે તમને અને મને ફરીવાર લેવાને માટે આવનાર છે. નહીં? પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને ખરેખર વાલા મિત્રો, બહુ જ તમને હું આ બાબત પ્રભુ પર વિશ્વાસ કરવા માટે તમને જણાવું છું કે જ્યારે એવા કપરા સમયોમાં આપણે પ્રભુની પાછળ ચાલીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુની આરાધના કરીએ છીએ, પ્રભુ આપણે માટે બધા જ માર્ગો ખુલ્લા કરે, તેમની કૃપા રાખે છે. છેલ્લા આ વર્ષની અંદર મેં તમને કહ્યું એમ કે ઘણા પ્રશ્નો આવ્યા, ઘણી મુશ્કેલીઓ આવી, અને ઘણી બધી વખત મને જાણે એવું લાગ્યું મને પોતાને કે આ બધું શું થઈ રહ્યું છે, કઈ બાબતના માટે છે, શું, અને હું ઘણી બધી વાર પ્રભુની આગળ નમી ગયો. પરંતુ વાલા મિત્રો, પ્રભુ આપણી સાથે છે. એવા સમયમાં પણ એક અવાજ આવ્યો, એ મુશ્કેલીઓ તરફ નહીં પણ આવી મુશ્કેલીઓમાં પણ તું ચાલી રહ્યો છે, પ્રભુનું કામ કરી રહ્યો છો. તંદુરસ્તીનો આશીર્વાદ છે, ભલે બીમારીઓ રહી છતાં પણ તંદુરસ્ત છે. હાલેલુયા. તારી દ્રષ્ટિ પ્રમાણે નહીં, મારી દ્રષ્ટિ તરફ જો. ઘણી વાર ઉદાસીનતા આવે, જેમ એ ઉડાવ દીકરાને થયું કે હું આ સિંગો જે ભૂંડો ખાય છે એનાથી પેટ ભરું, એમ ઘણી વાર જે બાબતોની અગત્યતા હોય ન મળતા નિરાશ થવાય, દુઃખી થવાય, પણ પ્રભુ કે છે હું તારી સાથે છું, તું બસ તારું કામ કર. હાલેલુયા. અને આપણું કામ તેમના બાળકો તરીકે આપણને જે સોંપવામાં આવે છે, તેમનું ભજન કરવાનું, તેમની સ્તુતિ કરવાની, તેમની આરાધના કરવાનું, આપણને તેમના માટે આપણને પ્રભુએ બનાવ્યા છે. તેમનું ભજન કરવાને માટે તમને અને મને બનાવ્યા છે. ભલા મિત્રો, અય્યુબ કહે છે યહોવાએ આપ્યું, યહોવાએ લઈ લીધું. આપણે આખું પુસ્તક જાણીએ છીએ, આપણે ઘણી વાર વાંચ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. શરૂઆતમાં જોયું આપણે કે દરેક એના બાળકોને માટે એ અર્પણો ચડાવતો હતો, પાપોની માફીને માટે પ્રભુની આગળ તે મધ્યસ્થતા કરતો હતો. અને જ્યારે બધું જતું રહે છે ત્યારે પણ એ પ્રભુનું ભજન કરવાને માટે પ્રભુની આગળ નમી જાય છે. હાલેલુયા. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિઓમાં. અને છેલ્લે શું બન્યું એ તમે અને હું જાણીએ છીએ. આજે મુશ્કેલીઓમાં છો, આજે દુઃખોમાં છો, આજે તકલીફોમાં છો, તો પણ પ્રભુનો આભાર માનવાનું ચાલુ રાખજો. હા, ઘણીવાર શબ્દ નથી બોલાતા, ઘણીવાર એવી તકલીફો, મુશ્કેલીઓ હૃદયને જાણે જગતના દુઃખથી અથવા લાગણી વંશ આપણે માણસો થઈને આપણે ગળગળા બની જઈએ છીએ. જેમ એલિયા ઇઝબેલની ધમકી દ્વારા એ નાઠો, એમ જેમ લખવામાં આવ્યું છે કે એલિયા સ્વભાવે મનુષ્ય હતો, એમ આપણે પણ મનુષ્ય ત્યારે આપણે પણ ઘણી વાર ભાગી જઈએ છીએ, દુઃખી થઈએ છીએ, હતાશ થઈએ છીએ, નિરાશ થઈએ છીએ. પણ વાલા મિત્રો, પ્રભુમાં બળ પાછું મેળવીએ. પ્રલોભનો થાય પણ પ્રલોભનો પડીએ નહીં. નિરાશાઓ આવે, દુઃખ આવે, હતાશા આવે, પણ વાલા મિત્રો ભરતું ના મૂકીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, આજનો આ દિવસ અમે ખૂબ જ સારી રીતના પસાર કરી શકીએ, તમારી ઈચ્છા પ્રમાણે અમે ચાલી શકીએ.
એ પ્રમાણે પ્રભુ તમે અમને દોરો ચલાવો, તમારા રૂડા જ્ઞાન બુદ્ધિ અને પ્રભુ ડાપણથી ભરી દો. અને જેમ અમે વિશ્વાસથી અત્યારે તમારી પાછળ ચાલી રહ્યા છે એમ દરેક વિશ્વાસથી ચાલે, દરેકને બળ આપો, સામર્થ્ય આપો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, જેઓ હજી પણ તમારું પવિત્ર ભલું નામ નથી જાણતા પ્રભુ, કૃપાળુ પ્રભુ, દરેકની માટે તમારું નામ ઉઘાડું થાય, દરેકની પાસે તમારું નામ પહોંચે, તમારા પર વિશ્વાસ કરીને તેઓનો નાશ ન થાય. હા પ્રભુ, એના માટે અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરો. રોજના પ્રભુ અમારા નાના નાના કામોને તમે આશીર્વાદિત કરો પ્રભુ. અને પ્રભુ, કોઈનો નાશ ન થાય. હા, દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એવું થવા દો. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રાર્થના કરીએ છીએ જેઓ તમને ઓળખે છે છતાં પણ પ્રભુ જગતમાં ચાલ્યા ગયા છે પ્રભુ, એવા સર્વ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ, એવા સર્વ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ કે જેઓ જગતમાં જતા રહ્યા છે પ્રભુ, વ્યભિચારમાં છે, ખરાબ સંબંધોમાં છે, ખરાબ બાબતોમાં છે પ્રભુ. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારી કૃપા દ્રષ્ટિ થાવ, તેઓ પાછા ફરે પ્રભુ, પસ્તાવી હૃદય આપો, તેમનો નાશ ન થાય પ્રભુ પિતા, તેઓ શૈતાનનો કોળિયો ના બને પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. જે ઘરોમાં લડાઈ ઝઘડા છે, કોર્ટ કેસ છે, એફઆઈઆર છે, ખોટા તોમતો છે પ્રભુ, એવા ઘરોને પણ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. એવા ઘરોમાં પ્રભુ તમારી દયા થવા દો, કારાવાસમાંથી બહાર કાઢો, સરકારી કામોને તમે પ્રગતિ આપો પ્રભુ પિતા. હા પ્રભુ, જે ઘરોમાં પ્રભુ એકના એક વ્યક્તિઓ પ્રભુ કમાનાર વ્યક્તિ ભરતાર રહ્યા નથી, એવા ઘરોનો તમે ભરણ પોષણ લો પ્રભુ. હા, એવા અનાથો, મનબુદ્ધન લોકો, માનસિક રોગીઓ, વિકલાંગો પ્રભુ જેઓ છે સર્વની તમે મુલાકાત લો પ્રભુ, તેમનું દુઃખ તમે જાણો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ભાઈ દિલીપને માટે, બેન્જામિન ભાઈને માટે, નિતેશભાઈને માટે પ્રભુ પિતા, તમે તેઓને સંપૂર્ણ સ્વસ્થ કરો, સાજા કરો, તંદુરસ્ત કરો પ્રભુ, એ પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી સેવિકાને માટે પ્રભુ, તેમના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય પ્રભુ પિતા, તેમનો કબજો તેમને મળે. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી એ બંને સેવિકાઓના મકાનો વેચાય પ્રભુ, અને તમારા સેવકનો પ્લોટ વેચાય પ્રભુ. ખાસ પ્રભુ તમારી આગળ નમી જઈએ છે જે તમારા બાળકો છે, જેમની પાસે ઘણી બધી વિનંતીઓ છે પ્રભુ, તમારી આગળ પ્રભુ તેઓ વિશ્વાસથી નમેલા છે, સવાર બપોર સાંજ પ્રભુ સમય જોયા વગર તેઓ તમારી આગળ નમેલા રહે છે પ્રભુ. અને જેમ પ્રભુ રાત અને દિવસે ફનુએલની દીકરી મંદિરમાંથી ખસતી ન હતી પ્રભુ, એમ તેઓ પ્રભુ રાત અને દિવસ પ્રભુ તમને વિનંતી કરી રહ્યા છે પ્રભુ, ત્યારે તેમની પ્રાર્થનાઓ પ્રભુ તમારી આગળ માન્ય થાવ પ્રભુ. દરેક આંખના આંસુ આનંદમાં બદલાઈને કોઈનું મુખ ઉદાસ ન રહે પ્રભુ. હા, જે લોકો પ્રભુ અલગ અલગ બીમારીઓથી પ્રભુ પીડાઈ રહ્યા છે, હોસ્પિટલમાં વેન્ટિલેટર મશીન પર, ઓક્સિજન બોટલ પર, કેન્સર, લકવા જેવા રોગોથી, ટીબી જેવા રોગોથી, વાયરલ તાવ કે પ્રભુ કોરોના કે પ્રભુ એવા ભયંકર તાવોથી પ્રભુ કે અગમ્ય બીમારીઓથી પીડાઈ રહ્યા છે પ્રભુ, ગુપ્ત રોગોથી પીડાઈ રહ્યા છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ તેઓ તમે સાજા કરો. નાના બાળકોમાં થતા રોગો પ્રભુ, બહેનોમાં થતા રોગો, ભાઈઓમાં થતા રોગોમાંથી બધામાંથી તેમને છોડાવો, સાજા કરો, તંદુરસ્ત કરો, નવું જીવન આપો, એ જીવન દ્વારા તમારો મહિમા પ્રગટ કરે, તમારા મજૂરો બને પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે ઘરોમાં પ્રભુ આર્થિક પ્રશ્નો છે પ્રભુ પિતા, પ્રભુ પ્રાર્થના કે આર્થિક પ્રશ્નો દૂર થાય, તેમના આવકના સાધનો અને તેમના બિઝનેસને, તેમની જોબને આશીર્વાદ આપો, આવકના રસ્તાઓને તમે બ્લેસ કરો કે તેમના ખર્ચ સુધી તેઓ પહોંચી શકે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ જેમને વિદેશ જવું છે પ્રભુ, તેમના માર્ગોને ખુલ્લા કરો. હા પ્રભુ, જેમને પ્રભુ પિતા લગ્નના આશીર્વાદની અગત્યતા છે પ્રભુ પિતા, તેમને લગ્નનો આશીર્વાદ આપો. જેમને બાળક ધનના આશીર્વાદની આવશ્યકતા, તેમને બાળક ધન આપો પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી મિનિસ્ટ્રી માટે પણ પ્રભુ,
તમે જાણો છો એમ પ્રભુ કે અત્યારે આ સમયમાં પ્રભુ અમને તમારી પુષ્કળ સહાય અને મદદની જરૂર છે પ્રભુ પિતા. ઘણા બધા કામો રોકાયેલા છે, રૂંધાયેલા છે, ઘણા બધા કામો કરવાના બાકી છે, ત્યારે એના રસ્તા ખુલ્લા કરો, બંધ દરવાજા ખુલ્લા કરો પ્રભુ, રૂકાવટો તોડો પ્રભુ, સતાવનાર હૃદય તમે બદલી નાખો પ્રભુ, જરૂરિયાત પ્રભુ તમારા દૂતો દ્વારા પણ તમે પૂરી પાડો પ્રભુ. જે વાહનની પ્રભુ અગત્યતાઓ છે પ્રભુ, વાહન પ્રભુ પ્રભુ અમારા દ્વાર સુધી પ્રભુ તમારા દૂતો દ્વારા પૂરું પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, આજે પણ ઘણા બધા આત્માઓ પ્રભુ વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા, રોજના રેકોર્ડિંગ દ્વારા, બુધવાર સગળ સંગત દ્વારા પ્રભુ અમે બચાવી શકીએ એના માટે આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને પ્રભુ જે લોકો અમને મદદ કરે છે, સાંભળે છે, દાનો આપે છે, પ્રાર્થના કરે છે, તેઓને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. હજી પણ પ્રભુ ઘણા મદદગારો પ્રભુ તમારા દૂતોના રૂપમાં અગત્યતા છે પ્રભુ, એના પણ રસ્તા અમારે સારું પ્રભુ, અને દરેક સેવક સેવિકાઓ માટે તમે ઉઘાડા કરજો એવી પ્રાર્થના કરે છે પ્રભુ. આગળના સમયમાં મારી સાથે રહેજો, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો, પાપોની ક્ષમા કરજો, અને ફરીને એકવાર તમારું પવિત્ર ભલું નામ લેવાના માટે સાંજના સમયે તમે એમને તેડી લાવજો. માગતા પ્રભુમાં આટલું સાંભળો દેવ આપ માન્ય કરજો. આમીન. હા પ્રભુ ઈસુમાં સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.